બાળકો પોતાનું ભવિષ્ય ભાડાના મકાનમાં બનાવતા જોવા મળ્યા। પંચમહાલ જિલ્લામાં આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે। પંચમહાલ જિલ્લામાં હાલ 2000 આંગણવાડી કાર્યરત છે, જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે। પરંતુ જાણીને ચોંકી જશો કે જિલ્લાની કેટલીક આંગણવાડી આજે પણ ભાડાના મકાનમાં કાર્યરત છે। કેટલીક સરકારી મકાન એટલે કે સમાજઘર કે ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી। સંલગ્ન વિભાગના દાવા મુજબ હાલ જિલ્લામાં કાર્યરત 2000 આંગણવાડીઓ પૈકી 1819 આંગણવાડીના પોતાના મકાન છે, જ્યારે 7 આંગણવાડી સરકારી મકાનમાં ચાલે છે, જ્યારે 110 આંગણવાડીના નવા મકાન મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે 85 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે 12 આંગણવાડીના નવા મકાન આગામી દિવસોમાં મંજૂર કરવાની પ્રક્રિયા છે। આ સમગ્ર બાબત વચ્ચે તંત્રના દાવા કેટલા સ્થળોએ પોકળ સાબિત થયા, કેમ કે તંત્રના ચોપડે મંજૂર થયા પછી કેટલાક સ્થળોએ આજે પણ મકાન બન્યા નથી અને આંગણવાડી સંચાલકો પોતાના ઘરે જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે। વર્ષો અગાઉ બનેલા કેટલાક મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જતા બાળકો જોખમી રીતે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે। અધિકારીઓ જર્જરિત મકાનમાં બાળકો નહીં બેસાડવાની સૂચના આપી દીધી હોવાનું જણાવી પોતાની જવાબદારી નિભાવી હોવાનું કહે છે, પરંતુ વાલીઓ પોતાના ભૂલકાઓને જીવના જોખમે આંગણવાડીઓ મોકલવા તૈયાર નથી। સરકાર દ્વારા આ પ્રકારની આંગણવાડી માટે તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી માંગણી ઉગ્ર બની છે। ગોધરાના ગામની શાળા શું રામ ભરોસે ચાલી રહી છે? અહીં આવતા શિક્ષકો જાણે કે સંગીત ખુરશી રમી રહ્યા છે। ગોધરાના હમીરપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। હમીરપુરમાં સરકારી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। પહેલા આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષક ગત માસમાં નિવૃત્ત થતા શાળામાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવતા હતા, જ્યારે એક શિક્ષકની તબિયત નાદુરસ્ત થતા તેઓ હાલ રજા પર છે, જેથી બાળકોના અભ્યાસ પર આની અસર પડી રહી છે। હાલ શાળામાં કોઈ શિક્ષક ન હોવાથી ગ્રામજનો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે। આ શાળામાં અગાઉ 2 શિક્ષક ફરજ બજાવતા હતા, જે પૈકી એક શિક્ષિકા ગત મે માસમાં વય નિવૃત્ત થતા શાળામાં એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા, પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા હાલ તેઓ રજા ઉપર છે, જેથી હાલ શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે। જોકે ગામના નાગરિકો અને શાળાની એએમસી કમિટીના સભ્યો કાયમી ધોરણે શિક્ષકની ફાળવણી કરવા માંગણી કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ શિક્ષક બદલાતા હોવાથી શિક્ષણ કાર્ય અને બાળકોને અસર પહોંચી રહી છે। આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પણ એએમસીના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ જે કાયમી શિક્ષક રજા પર છે, જે પણ આગામી ટૂંક સમયમાં વય નિવૃત્ત થવાના છે, જે બાબતને ધ્યાનમાં રાખી સત્વરે કાયમી ધોરણે શિક્ષક ફાળવવામાં આવે। ફ્રાન્સ સરકારનો નિર્ણય હીરા ઉદ્યોગ માટે ફટકારો। સુરતના હીરા ઉદ્યોગ પર પડી શકે જમાઠી અસર। ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો। આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને મોટી અસર થાય તેવી ચર્ચા ઉઠી છે। બીજી બાજુ લેબગ્રોન ડાયમંડને ઉતરતા બતાવવા પ્રયાસ કરાયો હોવાનો મત લેબગ્રોન ડાયમંડ એસોસિએશને વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને વખોડ્યો છે। સુરતના ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું। વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ થતા 10 પૈકી 9 ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે। જોકે હવે સમયના પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ ઉપર આધારિત હતો, પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ આવવાથી વિદેશી ઉપરની નિર્ભરતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે। તો બીજી તરફ ફ્રાન્સ સરકારે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો, જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોનનું માર્કેટ ડાઉન થશે, જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે। જાણકારોના કહેવા મુજબ ફ્રાન્સે આ પ્રકારના નિર્ણય કરી લેબગ્રોન ડાયમંડને ડાઉન કરવા અને નેચરલ ડાયમંડનું સ્થાનિક માર્કેટ જાળવવા પ્રયાસ કર્યો છે। તરફ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3જા દિવસે ભક્તિમય માહોલ। અતિરુદ્ર યજ્ઞમાં 51 લાખ આહુતિ। મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા તરબમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે। વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3જા દિવસે અતિરુદ્ર યજ્ઞ શરૂ થયો। 22મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ યજ્ઞમાં 15,000 યજમાનો જોડાયા। 5 દિવસમાં 51 લાખથી વધુ આહુતિઓ આપશે। આ દરમિયાન નહીં આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો ભોજન લઈ શકે તે માટે 6 ડોમ તૈયાર કરાયા। યજમાનો માટે અને ભક્તો માટે ડોમ પણ તૈયાર કરાયા છે। 1.5 લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ છે। આ મહોત્સવમાં 1500થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે। મહોત્સવ દરમિયાન તરબ વાળીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી। રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે। અમદાવાદમાં શરૂ થયો સ્માર્ટ પાર્કિંગનો પાયલટ પ્રોજેક્ટ। સેન્સરથી ગાડી લોક થશે, સ્કેનરથી ખુલશે। અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો, જેમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા।
આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા, જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે, જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે. અમદાવાદમાં નિયત કરવામાં આવેલા કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે ત્યારે ફરજિયાત ગાડીને સેન્સર પર લઈ જઈને ગાડી પાર્ક કરવાની રહેશે. 5 મિનિટ બાદ પાર્ક કરેલી ગાડીની નીચેનું સેન્સર અપ થઈ જશે અને ગાડીનું એક વ્હીલ લોક થઈ જશે. ત્યારબાદ કાર ચાલકે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે. હાલમાં સિંધુ ભવન પર આવેલા ગોધીલા ગાર્ડન બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આવનાર દિવસોમાં 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. વલસાડમાં રામાયણ પર અનોખી પરીક્ષાનું આયોજન, 7,000 થી વધુ બાળકોએ લીધો ભાગ. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામમય માહોલ સર્જાયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી. બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુથી વલસાડમાં રામાયણના બાળકાંડ વિશે અનોખી પરીક્ષા યોજાઈ. આ પરીક્ષામાં ધોરણ 4 થી 9ના 7,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રી રામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી. પરીક્ષામાં 70% માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવશે. બાળકોને ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા અપાઈ છે. મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે. આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાય. આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજવામાં આવશે. અમદાવાદમાં યોજાય અનોખી સ્પર્ધા, માલિક સાથે શ્વાનનો તાલમેલ પણ જોવા મળ્યો. શ્વાન સૌથી વફાદાર, આ વાત તો તમે સાંભળી જ હશે, પરંતુ તમને ખબર છે કે વિદેશમાં શ્વાનને લઈને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે અને આ જ તાલીમ સાથે શ્વાન વચ્ચે સ્પર્ધા પણ કરવામાં આવે છે. દિલ્હી, હૈદરાબાદ અને પુણે બાદ ગુજરાતમાં પહેલી શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ, જ્યાં અમદાવાદમાં એક સાથે 18 શ્વાન જોવા મળ્યા. આ તમામ શ્વાન વચ્ચે પોતાના માલિક સાથે કેવી રીતે તાલમેલ રાખે છે અને પોતાના માલિક ન કહે તો પણ કેવી રીતે તેને બચાવે છે તેના વિશે પ્રોપર તાલીમ પામેલા શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ડોગ્સ કેટલો મહેનતુ અને નિડર છે તે પણ પોઈન્ટ ટેસ્ટ કરવામાં આવ્યું. અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી. ઇવેન્ટમાં અમદાવાદીઓને ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો નજીકથી પહેલી વખત જોવાનો લહાવો મળ્યો. મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઇવેન્ટને જોવા માટે ઉત્સુક હતા. મોરબીના વકીલે લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠ્ઠી વખત પોતાનું નામ નોંધાવ્યું. લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠ્ઠી વખત મોરબીમાં વકીલાત કરતા મિતેશ દવેનું નામ નોંધાયું છે. મિતેશભાઈને નાનપણથી જ વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ જાગ્યો હતો. આ શોખના કારણે મિતેશભાઈ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા, જેના કારણે સતત 6ઠ્ઠી વખત તેનું નામ લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં નોંધાયું છે. તેમની સામે ભારત સિવાય વિશ્વના 285 દેશોના ચલણ તથા ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ 285 પૈકી 192 સંયુક્ત